માં જગદંબા ખુદ અવતાર નહીં પણ એ પણ વ્રત કરે છે. વ્રત કરતા આ વ્રત છે એ આસો મહિનાથી શરૂ થાય. નંદા તિથિ આવે ત્યારથી અને સામે બીજો આસો આવે અને જે દિવસે નંદા તિથિ આવે તે 1 વર્ષનું આ વ્રત છે એ ત્યારે પૂરું થાય છે. એમાં જ્યારે આસો મહિનાથી શરૂઆત કરે ત્યારે આસો મહિનો આખું મીઠાવાળા ગોળ ભાત ખાય અને આખો મહિનો રહેવાનું અને શંકરનું પૂજન કરવાનું મીઠા ભાત ખાઈને. ત્યારબાદ આસો પછી કારતક મહિનો આવે. કારતક મહિનામાં એ મહિનામાં સારું છે, દૂધ પાક અને માલપુઆ ખાઈને શંકરની પૂજા કરવાની. ત્યારબાદ માગસર મહિનામાં તલ નાખેલા અને જવ નાખેલા ભાત ભીના કરી અને એનું ભોજન કરવાનું અને એનાથી ભગવાન શિવની પૂજા કરવાની. ત્યારબાદ પોષ મહિનામાં ખીચડીથી ભગવાન શિવની પૂજા કરવાની. મહા મહિનામાં નદી કિનારે કેસુરા અને મોગરાથી શિવની પૂજન કરવાનું. વૈશાખ મહિનામાં જવ તલ અને ભાત વડે ભગવાન શિવની પૂજા કરવાની. જેઠ મહિનામાં પુષ્પથી, અષાઢ મહિના પણ કાળા વસ્ત્ર ભગવાન શિવને કાળું વસ્ત્ર ધરાવવાનું અને શિવની પૂજા કરવાની. શ્રાવણ મહિનામાં ભગવાનને શિવ પાર્વતીના વસ્ત્ર દેવાના અને ભગવાનને એક જનોઈ આપવાની. એવી રીતે આખો મહિનો પૂજા કરવાની. ભાદરવા મહિનામાં ફળો ધરવાના, જે આપણે ફળો આવે જામફળ, સફરજન. ત્યારબાદ ભાદ્ર પછી છેલ્લે ફરી પાછો આસો મહિનો આવે અને આ આસો મહિનાની નંદા તિથિ આ વ્રત પૂરું થાય છે. આવું નંદા વ્રત છે. અને આવી રીતે જે કોઈ બહેન આ નંદા વ્રત કરે અને સાક્ષાત ભગવાન શંકર જેવા પતિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણ શિવ મહાપુરાણમાં બતાવ્યું છે. અને માં સતી પણ આવા ભગવાન શંકરનું પૂજન નંદા વ્રતનું કર્યું. શંકરનું પૂજન કરી અને ત્યારબાદ ભગવાન શંકર પાસે પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે કે હે ભગવાન, આખું વર્ષ તારું અમે પૂજા કર્યું છે, તો આ પૂજાનું ફળ રૂપે તું અમને પ્રાપ્ત થજે ભગવાન.